નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, આજનો દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2026 એટલે કે ભારત દેશ જ્યારે 77મો ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ઈસવીસન અને અંગ્રેજી કેલેન્ડર મુજબ આપણો દેશ આજની દિવસે ભારતની પ્રજાને આજે આપણું બંધારણનો નિયમ અને આપણને આપણો ન્યાય મળ્યો હતો. સાથે સાથે એક ધાર્મિક તહેવાર પણ છે કે આજે મોટાભાગના લોકો કુળદેવી તરીકે જેમને માને છે એવા જગદંબા, પરમ પરમેશ્વરી, રાજરાજેશ્વરી, આઈ શ્રી ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ આજે છે. પરંતુ એ વિક્રમ સંવત મુજબ મહાસુદ અષ્ટમી એટલે કે મહા મહિનાની અંજવાળી આઠમ એટલે કે આજનો દિવસ છે. એટલે આજે ધાર્મિક તહેવાર પણ છે. સાથે સાથે રાષ્ટ્રીય ભક્તિ અને ધાર્મિક ભક્તિ બંનેનો સમન્વય આજે એક દિવસે આવ્યો છે. કદાચ આવા ઉત્સવો, આવા વાર તહેવાર અને આવી તિથિનો સંયોગ ભાગ્યે જ બનતો હોય છે અને એમાંનો આજે મહત્વનો દિવસ છે. તો આજના દિવસે રાષ્ટ્રીય પર્વ અને ધાર્મિક પર્વ નિમિત્તે સૌને જય હિન્દ અને જય ખોડિયાર માતાજી. મિત્રો, કહેવાય છે કે ખોડિયાર માનો જન્મ ભાવનગર જિલ્લાના રોહિશાળા ગામની અંદર થયો હતો અને રોહિશાળામાં મામડિયા ચારણ અને દેવળબાના કુખે અવતરેલા દેવી ચારણ જગદંબા જાનબાઈમાં એમનું નામ પછી ખોડિયાર તરીકે પ્રચલિત થયું અને આજે ખોડિયાર માને ઘણા બધા લોકો કુળદેવી તરીકે માની રહ્યા છે. ખોડિયાર માના વિવિધ મંદિરો સૌરાષ્ટ્રની અંદર જેમ કે ધારીનું ગળધરા છે, તાતણિયાધરા, માટેલ અને આ ઉપરાંત થોડા જ વર્ષો પહેલાં એટલે કે 2021ની સાલમાં કાગવડ ખાતે ખૂબ ભવ્યાતિ ભવ્ય માતાજીનું મંદિર બન્યું. આજે કરોડો લોકો ત્યાં શ્રદ્ધા અને આસ્થાથી માતાજીની માનતાઓ અને ધ્વજા ચડાવવા આવી રહ્યા છે. એક આબેહૂબ મંદિરનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે, ઓલરેડી થઈ ગયું છે અને લોકો ખૂબ માનતા કરવા આવે છે. તો એવા આજે માં ખોડિયારનો પણ પ્રાગટ્ય દિવસ છે. તો દેશભક્તિના પર્વની સાથે સાથે ધાર્મિક ઉત્સવની પણ આજે પૂરા ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અને સાથે સાથે મિત્રો, આપ સૌ આજના દિવસે કંઈક રાષ્ટ્ર માટે, કંઈક ધર્મ માટે એવા કંઈક નવા સંકલ્પ કરીએ. કારણ કે આપણો દેશ મહાન છે, પરંતુ દેશની જે અમુક પદ્ધતિઓ છે એમને લઈ અને આપણે ઘણી બધી વિડંબણાઓ થાય છે. તો આજનો આ મહત્વનો અને પ્રાગટ્ય દિવસ એ ઉપરાંત પ્રજાસત્તાક પર્વ પણ છે. સારા દેશની અંદર પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે, ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને દેશભક્તિનો પણ આજે સમન્વય છે. તો મિત્રો, આજનો આ પવિત્ર અને પાવન દિવસ આપણા સૌના માટે લાભકારી નીવડે. આપણે સૌ રાષ્ટ્ર માટે અને ધર્મ માટે કંઈક નવી પ્રતિજ્ઞા કરીએ અને સાથે સાથે અમારો દેશ મહાન છે, આપણો દેશ છે મહાન છે, એ હંમેશાને માટે મહાન રહે એવા કંઈક સંકલ્પ કરીએ અને દેશની આજની આ દિવસની આપણે સૌ ઉજવણી કરીએ. આપ સૌને ફરીવાર આ 26 જાન્યુઆરી એટલે કે 77મા ગણતંત્ર દિવસના વંદન અને સાથે સાથે કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની સૌને જય ખોડલમાં, જય માં ખોડિયારની શુભેચ્છા સાથે આપ સૌને ફરીથી વંદન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માં ખોડિયાર.